રાજકોટમાં પીઆરના ચક્કરમાં યુવકે લાખો રૂપિયા ગુમાવી દીધા। પીઆરના ચક્કરમાં યુવકે તાંત્રિક વિધિમાં રૂપિયા ગુમાવ્યા। પૈસા પડાવનાર ભુવાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી છે। પોલીસે કાર સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો। સતીશ ધામી વિડીયો કોલથી તાંત્રિક વિધિ કરાવતો હતો। અંકિત પરમાર, સતીશ ધામી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા। ભક્તિનગર પોલીસે ભુવાની અટકાયત કરી તપાસ હાથ ધરી। રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સાને લઈને વિજ્ઞાન જાથા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા જે પ્રકારે કથિત ભુવા સતીશ ધામીનું નામ સામે આવી રહ્યું છે તેના ઘરે અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। ભુવાની તો અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે, સાથે જ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલ હવાલે કર્યો છે। પરંતુ આખી ઘટના છે તે રાજકોટની અંદર ટોક ઓફ ધી ટાઉન બન્યું છે। આપણી સાથે અહીંયા રહેતા પાડોશીઓ તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? વિનુભાઈ। વિનુભાઈ, શું તમે કઈ રીતે આ સતીશભાઈને ઓળખો છો અને શું એમનો ઇતિહાસ રહેલો છે? આપણે શેરીના નાતે ઓળખી છીએ અને લગભગ આ 15-17 વર્ષથી રહીએ છીએ આ લોકો, અને આપણે અહીંયા શેરીમાં પ્રોગ્રામ હોય તે રામ કરતા હોય। માતાજીના ભુવા છે કે મંત્ર તંત્ર જોવે છે કે એવું કઈ ખબર છે તમને? ના, એ કાંઈ ખબર નથી। પબ્લિક આવજાવ કરતી હોય એટલી ખબર હોય, નીકળી એટલે। પરિવારમાં કોણ કોણ રહે છે? એક 2 માણસ ને એક પ્રિન્સ છે, એનો 3 જણા। હાલ તેમની સામે શું કાર્યવાહી થઈ? પોલીસ આવી હતી અહીંયા? ના, એ ખબર નથી। હું તો દુકાને હતો, છાપામાં અકીલામાં ને એમાં આપણે વાંચ્યું તો ખબર પડી કે આ લોકો આવું કરે છે। બિલકુલ, દાણા બાણા જોવે છે, જોવે છે એવું। એટલે આપણે કોઈ અંદર નથી ગયા, પણ શેરીમાં એવી ચર્ચા થતી હોય। બિલકુલ, તો પાડોશીઓ છે એમને કહ્યું છે કે એમને અખબારના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ખબર પડી છે કે જે આ માતૃકૃપા ઘરના ઓનર છે એ દાણા જોવાનું કામ કરતા હતા અને ઓસ્ટ્રેલિયાના એક યુવકની સાથેની છેતરપિંડીને લઈને તેમની સામે કેસ થયો છે। હાલ તો પોલીસે તેમની અટકાયત કરીને તેમને જેલ હવાલે કર્યા છે। પરંતુ આ કિસ્સો ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે અંધશ્રદ્ધાની અંદર આવીને એક એનઆરઆઈ કહી શકાય એવો વ્યક્તિ છે એ આખી અંધશ્રદ્ધાની અંદર ભોગ બન્યો હતો અને પોતાના પૈસા ગુમાવ્યા હતા। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।